કૃષ્ણે સમાજને બતાવ્યું ગૌ રક્ષણ અને ગૌ સંવર્ધન કરો. 7 વર્ષના કૃષ્ણે ગોવર્ધનને ધારણ કર્યો છે. કયો ગોવર્ધન છે? તો ભગવાને સમાજને વિચાર આપીને ગોવર્ધન દ્વારા જ્ઞાન અને ભક્તિનો વધારો કરાયો છે અને સમાજને બતાવ્યું પૂજા કરવા જેવી આ પ્રકૃતિ છે, પ્રકૃતિની પૂજા કરો. પરીક્ષિતે કીધું મહારાજ મને ભગવાનની અદ્ભુત કથા કહો. યશોદા નિદ્રામાં છે. નંદ બાવને ઊંઘ આવતી નથી. નંદના જીવનમાં 2 વખત તકલીફ આવી છે. આજે યશોદા દીકરાનો જન્મ આપશે કે દીકરીને જન્મ આપશે એમાંય ચિંતા થઈ છે. અને બીજી ચિંતા જ્યારે મથુરામાં નંદ બાવા ગયા છે અને વસુદેવજી જ્યારે કીધું કે બાવા મને એવું લાગે છે કે ગોકુળમાં રાક્ષસોના ઉપદ્રવ થશે, તમે બીજા ક્યાંય નહીં સીધા ગોકુળ ચાલ્યા જાઓ. બોલો આ 2 માં આપણે શું કરીએ છીએ? રાત્રે ઊંઘ ના આવે તો આપણે આરોટ્યા કરીએ, કામ કરવા લાગીએ, બગા ખાધા કરીએ, ટેન્શન થઈ, ઊંઘ નથી આવતી અને સવારે વધારે બીમાર પડાય. કોઈ તકલીફના સમાચાર મળી ગયા તો ભયભીત બની ગયા, વિવડ બની ગયા અને એકદમ દોડ કરતા નીકળી ગયા. શું કરવાની જરૂર છે? ત્યાં ધીરજ રાખવાની જરૂર છે. ત્યાં થોડી પરમાત્મામાં વિશ્વાસ રાખવાની જરૂર છે અને પોતાના કામ કરવાની શરૂઆત કરી દો. વિચિંતયામ હરિમ જગામ શરણ. એ આપત્તિ વિપત્તિના મુસીબતના સમયમાં સમાજની સામે હાથ પરાયા કરતા, સમાજની સામે વાતો કર્યા કરતા ઈશ્વરને 1 સેકન્ડ માટે યાદ કરો અને યાદ કરીને તમારા કામની શરૂઆત કરો. જો તમારું કામ થઈ જાય છે કે નહીં. આ મારાને તમારા જીવનમાં કેટલાય એવા કામો થઈ ગયા છે પણ આપણને વિશ્વાસ નથી આવતો. 2 દિવસ માટે તમને પૈસાની તકલીફ પડી, પૈસા નથી, શું કરું અને તમે ભગવાનને પ્રાર્થના કરી હશે અને તમારો પાડોશી અબોલા છે પણ આજે એના હૃદયમાં શું ભાવ જાગ્યો કે તમને આવીને કહેવું કે બહારગામ જાઉં છું, મારા ઘરમાં પોટલી પડી છે, 2000 હાચવી રાખજો ને. તમે કલ્પના કરો એક સમય તો તમને એ ભગવાન જેવો લાગ્યો હશે. 2 દિવસ પછી તો મારી પાસે રૂપિયા ખૂબ આવવાના છે. તો ઈશ્વર આવા તો ઘણા આપણા બધાના કામ કરી જાય છે પણ ઈશ્વરમાં આપણને વિશ્વાસ નથી જાગતો. સુખદેવજી વર્ણન કરી પરીક્ષિત, નંદસ આત્મજ ઉત્પન્ને જાતા લાયો મહામના વાશો લંકાર ગોધન. એક ભગવાનનો પ્રાગટ્યોત્સવ છે. દેવકી વસુદેવને ત્યાં ભગવાનનો પ્રાગટ્યોત્સવ થયો છે અને નંદ યશોદાને ઘેર ભગવાનનો જન્મોત્સવ થયો છે. ઉત્સવ ક્યારે બની શકે? આપણા બધાના પ્રસંગો તો બહુ જ કર્યા છે પણ ઉત્સવ ક્યારે બની શકે? આવો ઉત્સવ થાય, સત્સંગ રૂપી, ભગવત નામ રૂપી, ભગવત કાર્ય રૂપી ઉત્સવ થઈ જાય. હૈયામાં જે આનંદ જાગે છે એ ઉત્સવ છે. બાકી તો પ્રસંગ છે લિમિટેડ માણસોમાં. નંદસ આત્મજ ઉત્પન્ને. આજે નંદ બાવાને ત્યાં ભગવાન દીકરો બની આવ્યા છે. દેવકી માને ત્યાં દીકરો નથી બન્યા એટલે દેવકી માએ તો અદભુત સ્તુતિ કરીને તમદભૂતમ બાલકરૂપદેક્ષણમ. અદભુત રૂપ છે, અદભુત છે ભગવાન. પણ યશોદા માએ તો બેટા કીધું. નદ્ય પ્રસન્ન સલિલા. પ્રભુના પ્રાગટ્યમાં 5 લોકો આવે છે. વૈષ્ણવ આચાર્ય સુંદર ભાવ સાથે કહે છે કે દરેક વૈષ્ણવે જન્માષ્ટમીની રાત્રે પોતાના ઘરમાં આ 5 શ્લોકોનું પાઠ કરીને એક અનુભૂતિ કરવી જોઈએ કે જગતનો બ્રહ્મ આજે પ્રગટ મારે ઘેર પધારી રહ્યો છે. અને એ સમયનું જે વાતાવરણ કેવું હતું? નદ્ય પ્રસન્ન સલિલા. શ્રી યમુનાજી પ્રસન્ન છે, 2 કાંઠે નવોડાના રૂપની અંદર વહી રહેલા છે. તમે જ્યારે સેવા સ્મરણ સત્સંગમાં સત્કાર્યમાં જાઓ ત્યારે તમે આવા યમુના જેવા બની જાઓ, સુંદર બની જાઓ. બહારથી તો સુંદર બનીએ છે પણ અંતરથી સુંદર બની જાઓ. પરમાત્મા પ્રત્યે પ્રેમનો લગાવ જગાડી દો. મહી મંગલ ભૂપિષ્ઠ પુર ગ્રામ વ્રજા કરા. પૃથ્વીનો પુત્ર મંગળ છે એ ચારે બાજુ મંગલ ગાન, મંગલ ગીત થવા લાગ્યું. કારણ ભગવાન સ્વયં મંગલ આવી રહ્યો છે તો મંગલ ચારે બાજુ મંગલ જ થાય છે. અમંગલને મંગલ કરનારો પરમાત્મા છે. જલારુ ઋષિત મધ્યરાત્રિએ કમળો ખીલી ઉઠ્યા છે. સત્કાર્યની અંદર, ભગવત કાર્યની અંદર તમારા હૃદયના પ્રેમ રૂપી કમળ ખીલવા જોઈએ. માલપુડાથી ભગવાન ખુશ નહીં થાય પણ તમારા હૃદયનો પ્રેમનો કમળ ખીલી જાય. કોઈ ભજન મંડળ બેઠું હોય
અને ભજન કર્યા પછી ભગવાનની સામે થાળ આવે અને થાળ આવે એટલે મખમલનો કકડો ઢાંકેલો હોય અને બેનો તાલીઓ કેવી પડે. સોમવારે શીરો પૂરી જમવાવેલો આવજે, મંગળવારે મોહનથાળ જમવાવેલો આવજે, બુધવારે બરફી બેડા ગોઠવાવેલો આવજે, ગુરુવારે ઘૂઘરા જમવાવેલો, શુક્રવારે સત્તર પેઢી જમવાવેલો આવે, શનિવારે ખાખરા જમવાવેલો આવે, રવિવાર રજા. શહેરોમાં રવિવાર રજા થઈ ગઈ હોય પણ બહુ સમજવા જેવું છે. એટલો જોરથી તમે થાળ ગાયા ને થાળ ગાય એટલે ભગવાન દ્વારકાધીશના કાનમાં અવાજ ગયો કે મારા માટે માલુપુરા દૂધપાક ના બધું વેરાયટીઓ મૂકી છે, લાવ જલ્દી જઈને થાળીમાંથી આરોગવા લાગુ. અને જેવો કકડો ખસેડીને ભગવાન થાળીમાંથી મુઠ્ઠી ભરીને મોઢામાં મૂકવા જાય તો નીકળે ને રહ્યા સાકરિયા. બોલો ભગવાનને છેતર્યા આપણે? ના, ભગવાનને છેતર્યા નથી. કારણ ભગવાનની દ્રષ્ટિ ક્યાં છે? થાળીમાં નથી, પણ ભગવાનની નજર તો તમારા મુખમાંથી નીકળતા શબ્દમાં છે.